હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાળા ચણાની પ્રસાદી. ગણપતિ દાદાનો ઉત્સવ ચાલે છે એટલે આપણે કાળા ચણા આપણા ગુજરાતમાં પ્રખ્યાત છે કાળા ચણાની પ્રસાદી. તો અહીંયા આપણે 1 કપ કાળા ચણા લીધા છે અને કાળા ચણા છે તેને આપણે ઓવરનાઇટ છે તેને પલાળી લેશું અને એકદમ સરસ એવા ચણા આપણે લીધા છે અને આપણે પાણીમાં બે પાણીથી વોશ કરી લેશું એટલે જે ચણાનો જે ઉપરનો ભાગ છે રચકણોવાળો તે દૂર થઈ જશે. અને આપણે ગરમ પાણીમાં થોડુંક પલાળી દેશું એટલે જે ચણા પલાળતી વખતે એવું થતું હોય છે કે અમુક ચણા છે એ પલળતા ન હોય અથવા સંકોચાઈ જતા હોય, તો તમે ગરમ પાણીમાં પલાળશો એટલે સરસ એવા પલળી જશે. તો અહીંયા આપણે 8 કલાક જેવું થઈ ગયું છે. આપણા ચણા છે તે એકદમ સરસ પલળી અને રેડી થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો હાથથી અટકતા તૂટી જાય એવા ચણા આપણા પલળી ગયા છે. તો ગરમ પાણીમાં બોળશો તો આ રીતે થશે. હવે અહીંયા આપણે કુકરમાં 2 વિસલ કરીશું, વધારે વિસલ કરવાની નથી. તો અહીંયા આપણે ચણા છે તેને કુકરમાં એડ કરીશું અને તમારી પાસે સ્પીડ ઉતાવળ હોય તો તમે ચણા છે તેને સવારે ગરમ પાણીમાં પલાળી દેશો એટલે 4 થી 5 કલાકમાં સરસ એવા ચણા છે તે આપણા પલળી અને રેડી થઈ જશે અને તમે રાત્રે પ્રસાદમાં તમે આ તરી શકો છો. તો અહીંયા મેં સવારે મારે પ્રસાદ ધરવાનો છે એટલે મેં ઓવરનાઇટ આખા પલાળી દીધા છે. હવે અહીંયા આપણે કુકર બંધ કરી દીધું છે અને 2 વિસલ કરીશું, વધારે નહીં કરીશું. 2 વિસલમાં આપણા ચણા છે તે એકદમ સરસ સોફ્ટ એવા બની જશે. ચણા બફાય ત્યાં સુધી આપણે મસાલા કરીશું. ફક્ત મરચાંમાંથી જ આપણે ચણા છે તે બનાવીશું. 2 વસ્તુમાંથી આપણે તેલ અને મરચાંનો ઉપયોગ કરીશું, બીજું કશું જ આમાં ઉપયોગ કરવાનો નથી વઘારતી વખતે. તો અહીંયા તીખાશ તમારે જેવી જોતી હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. અહીંયા મેં બે મરચાં એડ કર્યા છે અને આ મરચાં છે તેને આપણે ક્રશ કરી લેશું. અહીંયા તમે ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર બધું એડ કરી શકો છો, પણ મેં અહીંયા ફક્ત લીલા મરચાંના જ ચણા બનાવ્યા છે એટલે કાંઈક અલગ રીતના આપણે બનાવીશું. અને આ ચણાનો ટેસ્ટ ખૂબ જ એવો આવે છે. તમે ક્યારેયનો ચણા બનાવ્યા હોય તો આ રીતે બનાવશો તો આપણા મરચાંની પેસ્ટ છે તે વાટી અને તૈયાર થઈ ગઈ છે. અહીંયા મેં ખરલનો ઉપયોગ કર્યો છે. તમે મિક્સર જારમાં પણ આ રીતે વાટી શકો છો લીલા મરચાં. હવે અહીંયા આપણે હવા કાઢી લઈશું કુકરમાં અને ચણાને આપણે ચેક કરીશું કે આપણા ચણા છે તે બફાઈ ગયા છે કે નહીં. છે જ તમને એવું લાગે કે ડઠર જેવા છે તો તમે 2 વિસલ વધારે કરી શકો છો. તો આપણા ચણા એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે. તો હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે અહીંયા નોનસ્ટિક પેન લીધી છે મેં સ્ટીલની. હવે એમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. અહીંયા 1 ચમચીમાં તમારે આ ચણાની પ્રસાદી એકદમ સરસ એવી ટેસ્ટ સાથે બનશે અને એકવાર બનાવશો એટલે વારંવાર તમે બનાવશો એટલી સરસ ટેસ્ટી બને છે. તો અહીંયા આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે આમાં અડધી ચમચી જેટલું મેં આખું જીરું છે તે એડ કર્યું છે. જીરું ફૂટી ગયું છે તો આપણે થોડીક એવી હિંગ એડ કરીશું અને જે મરચાંની પેસ્ટ છે તેને એડ કરીશું અને 1 મિનિટ જેવું તેને કૂક થવા દઈશું. નીચે ચીપક્યા નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ગેસની આંચ થોડીક સ્લો રાખીશું. હવે આ રીતે આપણે હલાવતા રહીશું અને આમાં પાણીનો ઉપયોગ સહેજ પણ કરવાનો નથી. અહીંયા આપણે પ્રસાદી માટે આપણે કોરા ચણા બનાવવાના છે. હવે અહીંયા મસાલો આપણો રેડી થઈ ગયો છે. તો હવે અહીંયા ચણા બાફેલા છે તેને એડ કરીશું અને તેને પણ બરાબર મિક્સ કરી લઈશું. 1 મિનિટ જેવું તેને મિક્સ કરી અને કૂક થવા દઈશું. અહીંયા આપણા ગુજરાતમાં આ ચણાનો પ્રસાદ ખૂબ જ પ્રખ્યાત છે. તો તમે આ ચણાનો પ્રસાદ ગણપતિ દાદાને એકવાર ધરશો એટલે તમે વારંવાર દર વર્ષે તમે આ પ્રસાદનું ધરવાનું રાખશો. હવે અહીંયા આપણા ચણા બની અને રેડી થઈ ગયા છે. તો હવે અહીંયા આપણે એક સર્વિંગ પ્લેટમાં એડ કરીશું અને તો તમે જોઈ શકો છો અહીંયા મેં લીલા ધાણા છે ફ્રેશ તેને એડ કર્યા છે અને ઉપરથી ખાસ તમારે આ
ચણામાં તમારે દાડમના બી અવશ્ય નાખવા. દાડમના બી હશે નહીં તો તમારો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે નહીં. ખાસ ચણા અને દાડમના બી હોય તો તમારે એડ કરવા. અને અહીંયા મેં લીલું નાળિયેર છે તે સીણેલું છે એટલે એને પણ આપણે એડ કરીશું. તમારી પાસે સુક્કલ નાળિયેરની છીણ હોય તે તમે એડ કરી શકો છો. અને આનાથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે અને તમે એકવાર ખાશો એટલે તમે વારંવાર આ રીતે બનાવશો. એટલા સરસ ટેસ્ટી બને છે. અને ઉપરથી આપણે લીંબુ એડ કરીશું એટલે ચટપટો ચાટ જેવો અહીંયા પ્રસાદ આપણો બની જશે. આ પ્રસાદ નાનાથી લઈ અને મોટાને બધાને આ પ્રસાદ ભાવે એટલો સરસ આપણો પ્રસાદ બની અને રેડી થઈ ગયો છે. તો અમારી અહીંયા રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી છે તેને દબાવશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે. થેન્ક્સ ફોર વોચિંગ.